જસદણ જ્યાં ગઈકાલે રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે અમેરિકન ડોલરની નોટો સાથે 3 આરોપીની ધરપકડ કરી છે. હવે તેમની પૂછપરછમાં નવા ખુલાસા સામે આવ્યા. અજય ચુડાસમા નામનો આરોપી અમેરિકન ડોલર મુંબઈથી લાવતો હતો, તો બીજી બાજુ ભાવેશ અને ચંદુ નામના આરોપીઓ સ્થાનિકોને વિશ્વાસમાં લઈને અમેરિકન ડોલર પધરાવતા હતા. જો કે સમગ્ર મામલે હજુ પણ તપાસ યથાવત છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે 3 આરોપીઓ સામે 96 અમેરિકન ડોલરની નોટ અને ભારતીય ચલણની 500ના દરની 282 નોટો દરોડા સમયે જપ્ત કરી હતી. રાજકોટના રાજુભાઈ પાસેથી તેઓને આ ડોલરના બદલામાં છેતરપિંડી અનુસંધાને 1,41,000ની ઠગાઈ કરેલી હોય અને આ કામે કુલ મુદ્દામાલ 2,02,000 અનુસંધાને તેઓને અમેરિકન ડોલર આપવાની ખોટી લાલચ આપી આ અનુસંધાને BNS કલમ 106 મુજબ કબજે કરેલ છે અને હાલે આ બાબતે તપાસ ચાલુ છે.